જ્યારે કોઈ ખામી હોય માણસની તો એ ઢાંકવા માટે શું કરે? એનું સરસ મજાનું ગુલાબી ચિત્ર બતાવે, એ ખામી ઢંકાઈ જાય એવી વાતો કરવા લાગે. બસ શિક્ષણ વિભાગ પણ અત્યારે કંઈક આવું જ કરતું હોય એવું લાગી રહ્યું છે. એક બાજુ શિક્ષકોની ભરતીમાં વિલંબ થઈ રહ્યો છે અને બીજી બાજુ શિક્ષણ મંત્રીને જ્યારે આ વિલંબ માટે પૂછવામાં આવે છે તો કહી રહ્યા છે ભરતી પ્રક્રિયા પારદર્શક થઈ રહી છે, અમે એક સરસ મજાનું પોર્ટલ બનાવ્યું છે, વેઇટિંગ લિસ્ટ પણ એમાં બનાવવામાં આવશે. પણ સાહેબ, આ ભરતી પ્રક્રિયામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે? ભરતી ક્યારે કરવામાં આવશે? એનો તો જવાબ આપો. ખાલી રહી છે વેઇટિંગ લિસ્ટ આપણે ઓપરેટ કરવાનું, જેના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ. આપણી વ્યવસ્થા છે, ભરતી પ્રક્રિયા પારદર્શક છે, કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે અને ટૂંક સમયમાં એ પણ આપણે પૂરા કરીશું. ઉમેદવારો જે છે એ અમારી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ જ છે. હવે એ જે વેકેન્સી ખાલી રહેશે એના માટે આવનારા સમય માટે અમે નક્કી કર્યું છે, અમારું ભરતી બોર્ડ ચાલે છે અને તમારું વિભાગ અને માનનીય મુખ્યમંત્રી સાહેબ માર્ગદર્શન હેઠળ આવનારા સમયમાં ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિકની આપણી એક્ઝામ પણ લઈશું. એટલે જે વિદ્યાર્થીઓ આ 2 વર્ષથી જે બીએડ કરીને જે તાલીમી સ્નાતકો જે છે એમને પણ એની તક મળે એના માટેની વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવાના છે.